તો પાટીદાર અનામત આંદોલનના સમયે બનાસકાંઠામાં પણ પાટીદારો પર થયેલા કેસ સરકારે હજુ સુધી પાછા નથી ખેંચ્યા। ત્યારે પાટીદાર સમાજે અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કેસો પરત ખેંચવાની માંગ કરી હતી। કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા, જે 2015માં 26/8/2015માં ગઢ પોલીસ સ્ટેશનને જે પણ 167 આરોપીઓ બનાવી અને જે પણ સરકારના ઈશારે જે કાવતરું ઘડી અને જે બે નિર્દોષ યુવાનોની હત્યા કરી એ બાબતે જે ખોટા કેસો થયા એ તદ્દન ખોટા કેસોને પાછા ખેંચવા માટે અમે અવારનવાર આવેદનપત્રો આપ્યા છે, પરંતુ સરકારના ઈશારે કલેક્ટરશ્રી અને જિલ્લા વહીવટી અધિકારીઓએ પણ આજ દિન સુધી કોઈપણ જાતની કાર્યવાહી કરી નથી। એટલે અમે આવેદનપત્ર આપી અને એમને એક ચીમકી આપી છે કે આજ દિનથી જો 15 દિવસની અંદર ખોટા કેસો પાછા ખેંચવા માટે કોઈપણ કાર્યવાહી તમારા દ્વારા અને સરકાર દ્વારા નહીં કરવામાં આવે તો અમે અમારા સમાજ સાથે કોઈપણ આગળ પ્રતિક્રિયા લઈશું, એના માટે જવાબદાર સરકાર રહેશે।